બનાસકાંઠા જિલ્લામાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ અગાઉ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી હતી અને ફરિયાદને લઈને પોલીસ દ્વારા 24માંથી 6 આરોપીની અટકાયત કરી છે। આ હત્યારાઓ છે કે પાલનપુરની અમદાવાદ હાઈવે ઉપર એક ખાનગી હોટલમાં 2 વ્યક્તિઓ ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને આજે આરોપીઓની અટકાયત કર્યા બાદ પાલનપુરની જે ખાનગી હોટલ છે આ હોટલ ખાતે તેમનું રિકન્સ્ટ્રક્શન માટે આ પોલીસ દ્વારા આરોપીઓને લાવવામાં આવ્યા છે। કહી શકાય કે આ હત્યાને કઈ રીતના અંજામ આપવામાં આવ્યો તેને લઈને પોલીસ દ્વારા આજે આરોપીઓ છે આરોપીઓનું સ્થળ ઉપર જે વરઘોડું છે વરઘોડું કાઢવામાં આવે છે। કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા 8 ટીમો બનાવવામાં આવી હતી અને 8 ટીમો થકી ગણતરીના દિવસોમાં આ જે હત્યારાઓ છે આ હત્યારાઓને શોધી કાઢવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાની 8 ટીમ સિવાયની જે રાજ્યની અન્ય જે એલસીબી પોલીસ છે એ એલસીબી પોલીસે આ જે કામ છે આ કામમાં સહયોગી બની હતી અને આખરે આ આરોપીઓ છે આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપ્યા છે। કહી શકાય કે આ અસામાજિક તત્વો છે કાયદા અને વ્યવસ્થાની જેને નીતિ નિયમો લાગુ નથી પડતા આવા અસામાજિક તત્વોને પોલીસે જાહેરમાં રોડ ઉપર દોડાવી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે। કહી શકાય કે આજે સરેઆમ છે આ સરેઆમ હત્યાને અંજામ આપનારા આ જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે કાયદાનો દંડ ભણાવ્યો છે। તમને સીધા એ દ્રશ્યો આ આરોપીઓના બતાવવા જઈ રહ્યા છે। તમે સીધા એ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે આરોપીઓ છે આ આરોપીઓ દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આખરે જ આ જે હત્યારાઓ છે આ હત્યારાઓ દ્વારા જે પાલનપુરની જે ખાનગી હોટલ છે હોટલ ખાતે હત્યાને અંજામ આપ્યો હતો અને જે એક વ્યક્તિ છે આ વ્યક્તિને હત્યાને અંજામ આપી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। કહી શકાય કે ઘટના સ્થળે લોકોનું ટોળા ઉમટી પડ્યા છે કારણ કે આ જે હત્યારાઓ છે આ જે હત્યારાઓએ જે ભરત ચૌધરી છે ભરત ચૌધરી સિવાય જે નવીન ચૌધરી હતા આ 2 વ્યક્તિઓ હતા આ 2 વ્યક્તિઓને જે લેતી દેતી માટે પૈસાની લેતી દેતી માટે સમાધાન પેટે જે હાઈવે ઉપર બોલાવવામાં આવ્યા હતા અને હાઈવે ઉપર હત્યા કરે છે કે પોલીસે આ આરોપીને ગણતરીના દિવસોમાં પકડી લેતા જે લોકો છે આ લોકો પોલીસની વાહવાહી કરી રહ્યા છે પોલીસ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે કારણ કે કાયદો અને વ્યવસ્થાનું કામ પોલીસ સતત 24 કલાક આજે કાયદા અને વ્યવસ્થાને લઈને કામ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આખરે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। કહી શકાય કે પાલનપુરના ગાજરવાડા ગામના ભરત ચૌધરી અને નવીન ચૌધરી જે પૈસાની સામાન્ય લેતી દેતી હતી ના લેતી દેતીમાં આજે અસામાજિક તત્વોએ સમાધાન પેટે પાલનપુરની ખાનગી હોટલમાં સમાધાન પેટે બોલાવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આજે અસામાજિક તત્વો છે આ સામાજિક તત્વો દ્વારા આજે સમાધાન હતું આ સમાધાનમાં હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં તલવાર વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં એક વ્યક્તિ એટલે કે ભરત ચૌધરીનું મોત થાય છે। તમે સીધા તે દ્રશ્યો આ સ્થાનિક લોકો છે જે આ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે આરોપીઓને જલ્દી પકડવામાં આવે જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસે 8 ટીમો બનાવી અને 8 ટીમો સિવાય રાજ્યની અન્ય એલસીબી રાજકોટ હોય વડોદરા હોય સુરત હોય મહેસાણા હોય આ જે ટીમો હતી આ ટીમો સહયોગી બની અને આખરે જે આરોપીઓ હતા આરોપીઓને 500 જે સ્થળ હતા આ સ્થળની ચકાસણી કરવામાં આવી આખરે 2000 જેટલા જે સીસીટીવી ફૂટેજ હતા આ 2000 જેટલા સીસીટીવી ફૂટેજ જે ફંગોળ્યા અને આખરે પોલીસ આરોપી સુધી પહોંચી। કહી શકાય કે આનો મુખ્ય માસ્ટર માઇન્ડ લાલો માળી છે લાલા માળી સામે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અગાઉ નોંધાયેલી છે અને આ જે 6 જેટલા આરોપીઓ છે આ આરોપીઓ સામે પણ અનેક ગુના નોંધાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોને કાયદો નડતો નથી વ્યવસ્થા નડતી નથી અને આખરે નિર્દોષ લોકોની હત્યા કરે છે। તમને સીધા દ્રશ્યો પાલનપુરની જે નેશનલ અમદાવાદ હાઈવે છે આ હાઈવે પરના બતાવવા જઈ રહ્યા છે કે જિલ્લાની પોલીસ ડીવાયએસપી પીઆઈ સહિતની જિલ્લા પોલીસે આ આરોપીઓને ઘટના સ્થળે લઈ તેમને કાયદાનો પાઠ ભણાવી રહ્યો છે। તમને આ સીધા દ્રશ્યો જુઓ કે આ જે અસામાજિક તત્વો હતા આ સામાજિક તત્વોને પહેલા ભાન નહોતું કે કાયદો શું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે કારણ કે આ જે પોલીસે સુલે શાંતિ માટે સતત 24 કલાક કામ કરે છે પરંતુ આ જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી અને આખરે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જે સૂચના આપવામાં આ સૂચનાને લઈને જે ટીમો બનાવવામાં આવી અને આ જે ટીમો દ્વારા 500 થી જે સ્થળ હતા આ સ્થળની ચકાસણી કરી 2000 થી જે સીસીટીવી ફૂટેજ હતા આ સીસીટીવી ફૂટેજના આધારે 6 જેટલા આરોપી હતા આ આરોપીઓને પકડ્યા છે અને સ્થળ ઉપર તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમને વરઘોડું કાઢવામાં આવ્યું છે તેમને કાયદાનો પાઠ ભણવામાં આવ્યો છે। તમને સીધા એ દ્રશ્યો જુઓ આ જે લોકો છે આ લોકોના જે સંબંધી હતો ભરત ચૌધરી આ ભરત ચૌધરીની જે તીક્ષ્ણ હથિયાર મારી જે હત્યા કરી છે પરિવારજનો પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડ્યા છે અને આખરે તેમને જે કાયદાનો પાઠ છે કાયદાનો પાઠ ભણાવ્યો છે। તમે સીધા એ દ્રશ્યો જુઓ જિલ્લાની એ પોલીસ છે કે સતત
24 કલાક સુલે શાંતિ માટે કામ કરે છે અને આજ પોલીસ આ જે વરઘોડું કાઢ્યું છે અને આ વરઘોડાને લઈને જે પાઠ છે આ પાઠ લોકો સુધી પહોંચ્યો છે, કારણ કે તમે જો પણ કોઈ ક્રાઇમ કરતા હોય, કોઈ હદ સુધી જતા હોય તો ચેતજો, નહીં તો તમારું પણ બનાસની જે પોલીસ છે આ પ્રકારે કામ કરશે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે કાયદો અને વ્યવસ્થા ઢોળવાનો પ્રયાસ કરો છો તો જિલ્લાની પોલીસ સામે આવે છે અને આખરે કાયદાકીય પગલાં લે છે। જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને સ્થળ ઉપર જે પોલીસ છે, આ પોલીસે અસામાજિક તત્વો જે છે આ અસામાજિક તત્વોનું વરઘોડું કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે, પરંતુ હજુ સુધી 24 માંથી 6 જ આરોપીની અટકાયત કરવામાં આવી છે। બાકીના જે આરોપીઓ છે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન પોલીસે હાથ ધર્યા છે। જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ક્યારે આરોપીઓની અટકાયત કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા